3084 ડ્રાઈવર ભાઈ બહેનો તથા 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારોના નિમણૂક પત્ર એનાયત સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત મારા સાથી મંત્રી આદરણીય શ્રી પ્રવીણભાઈ માલી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી મનોજ દાસજી, અધિક મુખ્ય સચિવ શ્રી હરીશ શુક્લાજી અને અહીં ઉપસ્થિત મારા એસટી પરિવારના સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બે 2026ની શરૂઆત થઈ છે. 2026 માટે હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. સાથે સાથે હું આજે રાજ્ય સરકાર વતી 2025માં રાજ્ય સરકારના સૌ સાથીઓ જેમને રાત દિવસ એક કરીને રાજ્યના સૌ નાગરિકોની સેવા કરી છે એવા સૌ સાથીઓને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં અનેક એવા વિભાગો છે જે વિભાગો 24 કલાક 365 દિવસ કાર્યરત હોય છે. આ વિભાગો આ વિભાગના સૌ પરિવારના સભ્યો જોડે મળીને ક્યારેય એમના માટે કોઈ તહેવાર નથી હોતો, ક્યારેય એમના માટે શનિવાર કે રવિવાર નથી હોતો, ક્યારેય ઠંડી નથી હોતી, ક્યારેય આ વિભાગો માટે ગરમી નથી હોતી. ભર વરસાદમાં બી આ વિભાગો સૌથી પહેલા કાર્યરત હોય છે અને ભર બપોરે ઉનાળાના સમયે જ્યારે રાજ્યના લોકો ઘરની અંદર હોતા હોય ત્યારે આ વિભાગો બહાર રોડ પર ઊભા રહીને બી લોકોની સેવા કરતા હોય છે. આ વિભાગોને આપણે જાણવા ખૂબ જરૂરી છે. ચાહે પોલીસ સ્ટેશન હોય તોય વર્ષમાં 365 દિવસ 24 કલાક કામ કરતા હોય છે. ચાહે આપણો એસટી હોય તો એસટીના એ બધા ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો આજે દિવાળીનો તહેવાર છે તો દિવાળીના તહેવારમાં મારા રાજ્યના બીજા નાગરિકો પોતાના પરિવાર જોડે તહેવાર બનાવી શકે તે માટે દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરે છે. 365 દિવસ 24 કલાક કામ કરે છે. એ જ પ્રકારે ગુજરાતના હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા સૌ ડોક્ટરો નર્સિંગ ભાઈ બહેનોને બી હું આજે 2025ના 24 કલાક 365 દિવસ રાજ્યના નાગરિકોને સેવા આપવા બદલ એમનો બી આભાર માનું છું. આપણા ફાયર બ્રિગેડ હોય કે પછી સફાઈ કામદારો હોય કે પછી વીજળી વિભાગના કર્મચારીઓ હોય, એ જ પ્રકારે રાજ્ય સરકારના બીજા અનેક વિભાગો, આ બધા જ વિભાગો એવા છે કે જે 24 કલાક 365 દિવસ હંમેશા એમ 108ની જેમ કામ કરતા હોય છે. આ બધા જ વિભાગના મારા સાથીઓને, રાજ્ય સરકારના સૌ પરિવારજનોને બે હાથ જોડીને રાજ્યના સૌ નાગરિકો વતી આ વિભાગમાં કામ કરતા લોકો, એમના સૌ પરિવારજનોને હું આભાર માનું છું. જેમ મારા સાથી મંત્રીએ કહ્યું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા ગણતરીના દિવસોમાં 45,000 જેટલા યુવાનોને નોકરી એનાયતના પત્ર આપવામાં આવ્યા. સામાન્ય રીતે કોઈ બી રાજ્યમાં તમે કમ્પેરિઝન કરી લો, આપણી જનસંખ્યા પ્રમાણે આટલા ઓછા દિવસમાં આટલી મોટી સંખ્યામાં સરકારની બધા વિભાગોની અલગ અલગ વ્યવસ્થાઓમાં રાજ્યના યુવાનોના સપના સાકાર કરતી 45,000 જેટલા લોકોને નોકરી એનાયત કરવું આ કોઈ સામાન્ય વિષય નથી. આ વિષય એક રાત દિવસ અનેક સમયની મહેનત હોય છે ને એના પછી ટ્રાન્સપરન્સી જોડે નિમણૂક પત્ર આપી શકાતા હોય છે અને આ નિમણૂક પત્ર આપવામાં સફળતા પ્રાપ્ત થઈ એની પાછળ જેટલાય પરીક્ષા લેનાર અધિકારીઓ છે તેમને હું આજે અભિનંદન આપું છું.
ચાહે તમારી ડ્રાઈવર અને હેલ્પરોની પરીક્ષા હોય, તમને એક સામાન્ય પરીક્ષા દેખાતી હશે, પરંતુ આ પરીક્ષામાં ન્યાય 100% કરવાનું હોય અને એ 100% ન્યાયમાં કોઈ બી જગ્યા પર કોઈની જોડે અન્યાય ના થાય એ સૌથી પહેલા જ્યારે ચિંતા કરવાની હોય ને, ત્યારે આટલા ટૂંકા ગાળાની અંદર આ નોકરીઓ કમ્પ્લીટ કરવી, આખી પરીક્ષા, આ નાની વાત નથી. એટલે હું સૌ લોકોને એના માટે બી અભિનંદન આપું છું. હું આજે મારા એસટી પરિવારના જે સાથીઓ છે, આ સાથીઓને સૌથી પહેલા હું અભિનંદન આપવા માંગુ છું. કારણ કે આપણે 2025નો ટાર્ગેટ હતો કે 2025 પૂર્ણ થાય તે પહેલા 27 લાખ પેસેન્જર રોજિંદા જે છે તે ટાર્ગેટ આપણે પૂર્ણ કરવાનો છે. આજે 2026ની શરૂઆત પહેલા એસટી પરિવારના સૌ સાથીઓએ રાત દિવસ એક કરીને 27 લાખ પેસેન્જર રોજિંદા સેવાઓ આપી રહ્યા છે. હવે જ્યારે તમે સૌ લોકો આટલી મોટી સંખ્યામાં રાજ્ય સરકારે જે ભરતી કરી છે અને નવી બસો ખરીદવાના નિર્ણય લીધા છે, અને આ બધા જ નિર્ણયો જોડે 2027 પહેલા ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યમાં 30 લાખ લોકોને દરરોજ સેવા આપી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે આગળ વધી રહ્યા છે. આપ સૌ માટે આ ટાર્ગેટ ખૂબ મોટો છે. 10% પેસેન્જર વધારવાના, એ બી માત્ર 2 વર્ષની અંદર વધારવાના છે. 2027 ચાલુ થાય ને એની પહેલા આપણે ટાર્ગેટ પૂરો કરી લેવો જોઈએ. આપણો ટાર્ગેટ 2027માં પૂરો કરવાનો છે, પરંતુ જ્યારે 4500 નવા પરિવારની અંદર જ્યારે સભ્યો જોડાયા હોય અને યંગ અને ડાયનામિક આટલી મોટી ફોજ આપણી જોડે જ્યારે જોડાઈ હોય, અને જો બધા જ લોકો સાથે મળીને આપણે આ ટાર્ગેટને આગળ વધારીશું તો મને 100% વિશ્વાસ છે કે આમાં થોડીક જ નવી બસો ઉમેરતા આપણે 30 લાખ લોકોને આપણી સેવાઓ આપી શકશું. 30 લાખ લોકોને સેવા આપશો એટલે શું ફાયદો થશે? 3 લાખ લોકો હજી જો પેસેન્જર એસટીની અંદર વધશે તો એવરેજ 25-30 હજાર નાની મોટી ગાડીઓ જે ચાલે છે એ ગાડીઓનો લોડ હાઈવે પરથી પચશે. કમસે કમ 1 લાખ જેટલા 2 વ્હીલરનો લોડ હાઈવે પરથી ઘટશે, શહેરોમાંથી ઘટશે, જેથી હાઈવે પર ટ્રાફિક જામ બી ઓછું થશે અને એક્સિડન્ટનો પ્રમાણ બી ઘટશે, જેથી રાજ્યના નાગરિકોને વધુમાં વધુ ફાયદો થશે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપની સૌની વચ્ચે પધારી ગયા છે. હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આપ સૌ વતી સ્વાગત કરું છું. સાહેબ એમનો કાર્યક્રમ ટૂંકાવીને આપ સૌને શુભકામનાઓ આપવા માટે દિલ્હીથી અહીંયા આવ્યા છે, અને એ કાર્યક્રમ કમસે કમ 2 કલાક ટૂંકાવીને આપ સૌને આશીર્વાદ આપવા અને મળવા આવ્યા છે. તે બદલ આદરણીય મુખ્યમંત્રી શ્રીનો હું આપ સૌ વતી આભાર માનું છું. તમે જો ખુશી જો ચહેરા પર, આ ખુશી તમારા પરિવારના સભ્યને, પરિવારના વડીલને આજે ચહેરા ઉપર જેટલી ખુશી છે ને એટલી રાજ્યના મુખ્યમંત્રી શ્રીના ચહેરા ઉપર ખુશી છે. અને આ જ દર્શાવે છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી જ્યારે ડાયરેક્ટ સામાન્ય યુવાનો જોડે, રાજ્યના સૌ સાથીઓ જોડે જો એમનો દિલનો લગાવ એટલો જોડાયેલો હોય તો રાજ્યની અંદર આજે 45,000 લોકોની માત્ર 40 દિવસની અંદર જે એનાયત પત્ર આપવામાં આવ્યા છે એનું સૌથી મોટું કારણ હોય તો એમની લાગણી અને આપ સૌ માટે જે પ્રેમ છે એ છે. હું આદરણીય મુખ્યમંત્રી શ્રીનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. હું આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આપને સૌને જણાવવા માંગુ છું કે 2025માં રાજ્ય સરકાર દ્વારા, એસટી નિગમ દ્વારા 1714 નવી નક્કોર બસો પ્રજાની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી છે. 962 સુપર એક્સપ્રેસ બસો, 272 સેમી લક્ઝરી બસો, 350 મીડી બસો, 30 વોલ્વો, 100 એસી બસો અને આ જ પ્રકારે
બસો જોડે જોડે બસ સ્ટેન્ડની વ્યવસ્થાઓ બી આપણે ખૂબ મોટા પાયે ઉમેરો કર્યો છે. 2025માં અમે 27 નવા બસ સ્ટેન્ડ અને ડેપોનું લોકાર્પણ કર્યું છે અને ભવિષ્યની તૈયારીના રૂપે 29 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, 2320 કંડક્ટરોની પણ પારદર્શક ભરતી કરીને નિગમને મજબૂત બનાવ્યું છે. 365 24 કલાક આપણો વિભાગ કામ કરી રહ્યો છે અને ભવિષ્યમાં કામ કરીને 30 લાખ પેસેન્જરો સુધી પહોંચવા માટેનો આપણો સંકલ્પ જરૂરથી સાકાર થશે. આજે મારે તમારી પાસે એક વિશેષ અપેક્ષાઓ છે અને મને પૂરી શ્રદ્ધા બી છે કે આ 30 લાખ પેસેન્જરના ટાર્ગેટને આપણે રાજ્યના નાગરિકના હિતમાં આવનારા દિવસોમાં પૂર્ણ કરશો. સામાન્ય રીતે તમને અંદાજો નહીં હશે કે તમે એક એવા પરિવારના સભ્ય બનવા જઈ રહ્યા છો જે પરિવાર 27 લાખ પેસેન્જરને તો દરરોજ પોતપોતાના ગામથી શહેરો સુધી કે અવર જવર કરવા માટે મદદગાર થાય જ છે. પરંતુ તમને અંદાજો નહીં હશે કે આપણી એસટી બસો થકી રાજ્યના 9 લાખ વિદ્યાર્થીઓને દરરોજ ભણતર પ્રાપ્ત કરવા માટે ગામોથી શહેરો સુધી અને સ્કૂલો સુધી લઈ જવામાં આવે છે. તમે કલ્પના કરો કે તમે સૌ લોકો જો મહેનત વધારે કરશો અને આ 9 લાખની બદલે જો 10 લાખ સુધી પહોંચશો ને તો 1 લાખ પરિવારનું ભવિષ્ય બદલાવાના સાક્ષી અને ખૂબ મોટા ભાગીદાર તમે સૌ બી બનશો. આ 9 લાખ વિદ્યાર્થીઓ દરરોજ અવર જવર કરે છે. 32 લાખ કિલોમીટર, 8000 બસો, અને આ બધું ત્યારે જ પોસિબલ થાય છે જ્યારે આપણો એસટી પરિવાર રાત દિવસ કામ કરે છે. મિત્રો, આજે આપની પાસે એક મોટી જવાબદારી છે અને સૌથી મોટી જવાબદારી એ છે કે આપણી બસોમાં આ જ વ્યવસ્થાઓમાં આપણે ખૂબ ટૂંકા ગાળામાં લાખો પેસેન્જર કેમ વધારી શક્યા? આપણે આપણી વ્યવસ્થાઓની અંદર ઉમેરો કર્યો. આપણે બસ સ્ટેશન સફાઈની અંદર ભાર મૂક્યો. બસ સ્ટેશનના બાથરૂમો વધારે સાફ હોવા જોઈએ એના ઉપર ભાર મૂક્યો. 100% જગ્યા પર હજી સફળતા નથી મળી. આપણે લોકોએ સંકલ્પ લેવાનો છે કે આપણી જવાબદારી જ્યાં છે ત્યાં વધુમાં વધુ સ્વચ્છતા ઉપર ધ્યાન આપશો. આપણે જે બસ સ્ટેશનોમાં લોડ વધારે છે ત્યાં બાથરૂમ ટોયલેટ વધારવાનું કામગીરીને આગળ વધારી છે. આપણી બસોને વધુમાં વધુ સ્વચ્છ રાખવાની કામ કરી છે. આપણે આખા વર્ષ સુધી સંકલ્પ લઈને બસોની અંદર ફાટેલી સીટ હોય તો એને રિપેર કરાવી છે. ડેન્ટિંગ પેન્ટિંગની કામગીરી બરાબર ચલાવરાવી છે. ત્યારે આપણે એસટીની ઇમેજને વધારો કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. હવે આજે આપ સૌ લોકોને રાજ્ય સરકારના ભાગ બનવાનો અવસર મળ્યો છે, પરંતુ જો આપણે એને એક સામાન્ય નોકરીની જેમ માનશો ને તો એની અંદર કોઈ નવો ફરક નહીં પાડી શકીએ. પરંતુ જેની જે જવાબદારી છે, અગર કોઈની જવાબદારી કંડક્ટરની હોય અને એ વ્યક્તિ જ્યારે અગર એક વડીલ સીડી ચડતા હોય બસના અને હાથ પકડીને જો એને સીટ પર બેસાડ લેશે તો એસટીનું નામ જરૂરથી ઉજ્જવલ થશે અને તમને સૌ લોકોને બી ભવિષ્યમાં આશીર્વાદ મળશે. આપણે આને એક સામાન્ય નોકરી નહીં માનતા. આપણે હજારો લોકોને પોતપોતાના સુખ દુઃખના સમયે એમને એમના સ્થાને પહોંચાડવા માટે કે ઝડપથી જે કોઈ જગ્યા પર જવાનું હોય ત્યાં પહોંચાડવા માટે આપણે જ્યારે સહભાગી બનતા હોઈએ ને તો એના સારા કામમાં ક્યાંક તમારું બી સારું કર્મ જરૂરથી બંધાશે. તો આપ સૌ લોકો સારામાં સારી કામગીરી કરો એવી આપ સૌને શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.